नित्य कीर्तन करना। रथ आ रहा है, दर्शन हो जाएंगे। रस्सी भी आ रही है, खींच लेंगे। रथ के पीछे प्रसाद चल रहा है, मिल जाएगा। ऊपर से पुष्प हैं। खाली आवाज टिकट होगी। हरे कृष्णा साउंड सिस्टम एक मिनट रोक। रायपुरा मच्छीबीट સમગ્ર મુસ્લિમ સમાજ તરફથી અને આ 44મી રથયાત્રાનું રંગે ચંગે સ્વાગત કરીએ છીએ અને આજે બે સંગમ છે। આજે અમારો મોહરમ પર્વનો પહેલો દિવસ છે, એટલે અમારું નવું વર્ષ છે। એટલે આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને મોહરમ પર્વ બંને ભેગા થઈ ગયા છે। આ સંગમ કહેવાય। આ ગંગા જમની તહેજીબ છે આપણી। અને અમે આ રથયાત્રાનો સ્વાગત આજે 44મી યાત્રા છે। જ્યારથી રથયાત્રા સ્ટાર્ટ થઈ ત્યારથી અમે સ્વાગત કરીએ છીએ અને આગામી દિવસોમાં વર્ષોમાં બી અમે આ સ્વાગત કરીશું અને દેશમાં કોમી એકતા અને એકલાસ જળવાઈ રહે એવી અમારી અલ્લાહ તાલાથી દુઆ છે, ભગવાનથી દુઆ છે। आगे धीरे धीरे आगे थोड़ा थोड़ा आगे यहाँ भी रोकना। हाँ कोई यहाँ पर जगन्नाथ स्वामी की उल्टा बताओ, इधर से आओ बाबा। भाई वाड़ी में पर मैं 5-6 बजे बाद जाऊंगा। नहीं कोई भी तो जगन्नाथ रथ यात्रा में खूब नृत्य कीर्तन कीजिए। गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल गोविंद जय। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 અખાત્રી બીજનો પર્વ દિવસ અને 7મા મુસ્લિમોના નવું વર્ષ છે। આ શુભ પ્રસંગે આજે જગન્નાથ ઇસ્કોન મંદિરથી જગન્નાથજીની જે યાત્રા નીકળી રહી છે, મચ્છીપીટના નાકે અમે મુસ્લિમો જ્યારથી વડોદરામાં સ્ટાર્ટ થઈ પરંપરા ત્યારથી અમે સ્વાગત કરતા આવ્યા છે। આ એક ગંગા જમનાની તહેજીબ છે, કોમી એકતાનું વાતાવરણ છે। વર્ષોથી અમે સ્વાગત કરતા આવ્યા છે અને તમામ જગન્નાથ યાત્રીઓને હું શુભકામનાઓ આપું છું
અને મોહરમના પહેલા દિવસે મુસ્લિમો પણ નવા વર્ષે શુભકામના આપું છું. અને આ યાત્રા આવી રહી છે, ઇસ્કોન મંદિરના મહારાજો, તમામ મારા હિન્દુ ભાઈઓ, તમામને આ યાત્રામાં જે જોડાયેલા તમામને શુભકામનાઓ. અને અમે અહીંયા ધૂમધામથી વર્ષોની પરંપરા મુજબ અમારા ફિરોઝ ખાન પઠાણ, અયુબ ખાન પઠાણ, આરિફભાઈ વગેરે, સાબિરભાઈ મરહૂમ વર્ષોથી સ્વાગત કરતા આવ્યા છે અને આજે પણ અમે સ્વાગત કરીશું અને કોમી એકતાની એક પરંપરા જાળવી રાખીશું. પોલીસ પ્રશાસન તરફથી તમને સાથ સહકાર કેવો મળી પોલીસ રહ્યો છે? પ્રશાસન પ્રત્યે અમને બહુ સારો સાથ સહકાર છે. પોલીસનું હંમેશા પ્રશાસનનું કામગીરીને હું બિરદાવું છું. મચ્છીપીટના નાકે નવાપાડા આ યાત્રા નહીં પણ દરેક યાત્રાઓમાં પ્રશાસન અમને પૂરેપૂરો સાથ સહકાર આપે છે. આપનો પરિચય? હું એક્સ મ્યુનિસિપલ કાઉન્સિલર ફરીદભાઈ કટપીસવાલા. આજે ભગવાન જગન્નાથજીની 44મી યાત્રા નીકળી રહી છે અને એ રથયાત્રાનું મુસ્લિમો સમાજ તરફથી દર વર્ષે સ્વાગત કરવામાં આવે છે અને આ વર્ષે બી અમે ભગવાન જગન્નાથના રથયાત્રાનું સ્વાગત કરવા અહીંયા ભેગા થયેલા છે અને ભગવાનથી પ્રાર્થના કરીએ કે વડોદરા શહેરમાં શાંતિ, પ્રેમભાવ અને વિકાસ જળવાય એવી અમારી. નગરજનોને એ જ મેસેજ આપવાનો છે, સર્વ ધર્મ મહાન છે, કોઈ ધર્મ માટે આપણે ઉચિત કરવી ના જોઈએ અને દરેક માનને માન આપવું એ આપણું ફરજ છે. રથયાત્રા શરૂ થઈ ચૂકી છે અને હાલમાં એ મચ્છીપીટ અને રાવપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહી છે. આ રથયાત્રામાં ખૂબ બહોળી સંખ્યામાં લોકો ભાગ લઈ રહ્યા છે, ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. રથયાત્રાની સુરક્ષા માટે અને ખૂબ શાંતિપૂર્ણ રીતે રથયાત્રા પસાર થયાની માટે વડોદરાની સમગ્ર પોલીસ આજે બંદોબસ્તમાં લાગેલી છે. એમાં ધાબા પોઈન્ટ, ડીપ પોઈન્ટ, સ્ટેટિક પોઈન્ટ અને મૂવિંગ બંદોબસ્ત રાખવામાં આવેલો છે. આ બંદોબસ્તમાં લોકલ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, બહારથી આવેલી પોલીસ અને હોમગાર્ડ અને એસઆરપી પણ છે. આ યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય એની માટે વડોદરા શહેર પોલીસ સજ્જ છે. તો મેડમ, આજે મુસ્લિમ સમાજ તરફથી કેવો પ્રતિસાદ મળ્યો છે? મુસ્લિમ સમાજ દ્વારા અલગ અલગ જગ્યા પર યાત્રાનું સ્વાગત કરવામાં આવનાર છે અને એ લોકો પણ આ યાત્રામાં उत्साहपूर्वक भाग ले છે. दक्षिण भारतीय ब्राह्मण हूँ, लेकिन मैं मच्छीपेट के सब भाई बहनों को सब जानता हूँ. अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू. अल्लाहुम्मा रब्बना आतिना फिद दुनिया हसनतन व फिल आखिरति हसनतन व क़िना अज़ाबन नार. We are thankful to Machhipet friends. We are thankful to Machhipet friends for welcoming us. Thank you very much. Thank you very much. आपका नाम? विजयराज आचार्य. શું કહેતો? આ 44મી રથયાત્રા છે અને આપણા બરોડા એટલે સંસ્કારી નગરી છે અને આ ગંગા જમની તહેજીબ છે કે જ્યારથી રથયાત્રા નીકળે છે ત્યારથી મચ્છીપીટના નાકા પર મુસ્લિમ સમાજના લોકો અને મચ્છીપીટ આગેવાન જે છે બધા એ આગેવાનો તમામ આ રથયાત્રાનું રંગે ચંગે સ્વાગત કરે છે અને અમે અલ્લાહથી ભગવાનથી દુઆ કરીએ છીએ કે આપણો દેશ આવી રીતે તરક્કી કરે અને સુપર પાવર બને. આપનું નામ? આરિફ મલેક. જય જય